જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ગમે તમને કદાચ જો સુરતના શ્રી અનિલ શેઠને મને લાગે ચશ્મા આવી ગયા છે હવે, તે ત્યાં મૂકેલો હોય તો દેખાય જ નહીં કરે હવે. ચશ્મા લેવાના પૈસા નહીં મળે, પેલી એમ કે કેવાક દેખાય એમ કે ચશ્મા લેન્સ કાર્ડ પરથી લે એમ ને, બ્રાન્ડેડ, સસ્તા તો પહેરું જ નહીં ને. હું લેન્સ લાગે ને તો આંખમાં મજા નહીં આવે. સુરતના શ્રી અનિલ શેઠને વાર્ષિક રૂપિયા 2,40,000નો મૂળ પગાર અને વાર્ષિક 80,000નું મોંઘવારી ભથ્થું મળે, જેનો સમાવેશ પ્રોવિડન્ટ ફંડ માટે પગારમાં થાય. તો આ જે મોંઘવારી ભથ્થું છે 80,000 પ્રોવિડન્ટ ફંડમાં સમાવેશ થાય, એનો અર્થ એ કેવું છે? નિવૃત્તિના લાભનું. ખબર પડે? હા કે ના? જાગતા રહેજો નહીં તો છે ને જગાડી રાખા છે મેં તમને. બપોરે ટ્યુશન આવે તે પાછા. જેનો સમાવેશ પ્રોવિડન્ટ ફંડ માટે પગારમાં કરવામાં આવ્યો. આ વાક્યથી ખબર પડે જે મોંઘવારી ભથ્થું છે તે અંજલિ નહીં ખબર. વેરી ગુડ. આવી રીતના જ ભણજો એટલે સારા ટકાએ પાસ કરજો તમે. પહેલો નંબર લાવજો યુનિવર્સિટીમાં 222 કોલેજમાં. 80,000નું મોંઘવારી ભથ્થું અને તેમાં પ્રોવિડન્ટ ફંડના પગારમાં સમાવેશ થયેલું, એટલે પ્રોવિડન્ટ ફંડ ક્યારે મળે? નિવૃત્ત થવા પછી. તો આ મોંઘવારી ભથ્થું એ નિવૃત્તિના લાભનું છે એવું કહી શકે તમે. ઘર ભાડા ભથ્થું વાર્ષિક 80,000 મળ્યું છે. અંગત રહેઠાણના મકાન માટે ખરેખર વાર્ષિક ભાડું 96,000 ચૂકવ્યું. 2019-20ના આકારણી વર્ષ માટે કર મુક્ત ઘર ભાડા ભથ્થું નક્કી કરો. ચાલો, તો હવે જો પેપરમાં જેવી રીતના ગણવાનું કોષ્ટક બનાવીને તે, તો પહેલાં સુરતના કોણ? શ્રી અનિલ. તો અહીંયા લખીએ શ્રી અનિલનું ની કાંઈ લખીએ. કરપાત્ર શું શોધવાનું છે? ઘર ભાડા ભથ્થું. એ લોકોએ ભલે કરમુક્ત શોધવા કીધું છે, આપણે આખું ગણી આપવાનું. કરપાત્ર ઘર ભાડા ભથ્થાની ગણતરી. ખબર પડે આ સવાલ? મતલબ હેડિંગ શ્રી અનિલની કરપાત્ર ઘર ભાડા ભથ્થાની ગણતરી. પેપરમાં આવું કરવાનું એમ. પછી અહીંયા લખી દેવાનું પાછલું વર્ષ અને આકારણી વર્ષ. આકારણી વર્ષ 2000, વેરી ગુડ, 19-20 અને પાછલું વર્ષ 2018-19. પછી નમૂનો બનાવવાનો. નમૂનો એટલે કે પહેલું ખાનું વિગત, બીજું ખાનું રકમ રૂપિયા. આવું જ જો કદાચ સ્ટાર્ટિંગથી કરાવેલું હતું ને તો વધારે સારું સમજ પડતે એવું લાગે, પણ ચાલુ કરી દે આજથી. પેપરમાં આવી રીતના ગણવાનું એમ. અને પેલું તો બધું આપણે શીખતા હતા ત્યાર સુધી. હવે જો સૌથી પહેલાં આપણે ઘર ભાડા ભથ્થાની ગણતરી કરતા છે, તો ચેક કરો કે કેટલું ઘર ભાડા ભથ્થું મળેલું છે. કેટલું મળેલું ઘર ભાડા ભથ્થું? 80,000. તો જોજો અહીંયા લખી દેવાના 80,000. જો રકમ માટે 2 ખાના બનાવશો તો વધારે સારું પડે ગણતરીમાં, બરાબર. એટલે અહીંયા મેં રકમ માટે 2 ખાના બનાવી દઉં. નહીં બનાવો તો બી વાંધો આવે નહીં. ઘર ભાડા ભથ્થું આટલું મળ્યું. હવે એમાંથી તમારે શું માઇનસ કરવા પડે? કર કપાત કે મુક્તિ? શું પૂછ્યું? કર મુક્તિ. ચાલો, અને કર મુક્તિ માટેની શરત છે નીચેના પૈકી 3માંથી જે ઓછી હોય તે. તો અહીંયા લખીએ નીચે પૈકી જે ઓછી હોય તે.
ચાલો, તો નંબર 1 ઘર ભાડા ભથ્થું માટેના કાયદા 3. સૌથી પહેલા નંબર 1 ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું. પેન્શન કે ગ્રેજ્યુટી નથી, હા, ધ્યાન રાખજો. ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું કેટલું? 80,000. બરાબર. પછી સેકન્ડ યાદ હોય તો કર્મચારીએ ચૂકવેલ ખરેખર ભાડું માઇનસ પગારના 10%. યાદ આવ્યું? હવે ચાલો, તો અહીંયા લખીએ કર્મચારીએ ચૂકવેલ ઘર ભાડું માઇનસ પગારના કેટલા ટકા? 10%. અને આ પગાર એટલે કયો પગાર? જીડી. એટલે જીડી અલગથી શોધવા પડશે. બરાબર. તો અહીંયા જગ્યા રાખીએ આપણે. અને નંબર 3 પગારના 40% અથવા 50%. ને એ 40% 50% માટે જોવાનું. 50% એટલે મેટ્રો સિટી, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ને કોલકાતા. તે સિવાય બધામાં 40%. બરાબર. પછી આ 3માંથી જે ઓછી આવશે તે મારી કેવી કહેવાશે? કરમુક્ત. પછી આપણે એમાંથી માઇનસ કરવું તો જે આવશે તે કઈ કહેવાશે? કર પાત્ર. ખબર પડી ગયું આટલું? અને આપણે સાઈડ પર ગણતરી કરતા હતા, પણ આ વધારે સારું પડે. ક્લિયર આટલું બધાને? ચાલો, એટલે અહીંયા મેં ખાતું બંધ કરી દેમ અને એના નીચે શેની ગણતરી કરું? જીડી. શેની? જીડી. એટલે પગાર કાઉન્સમાં જીડી. પગાર જીડીમાં 3 વસ્તુ. સૌથી પહેલાં મૂળ પગાર, બીજું મોંઘવારી ભથ્થું, અને મોંઘવારી ભથ્થું જે હોય તે શેનું હોય? નિવૃત્તિના લાભનું. અને ત્રીજું આવે વેચાણ પર કમિશન. મેં જ યાદ રાખી રહેલો છે, મને લાગતું છે. ચાલો, તો હવે 3 વસ્તુ હોદો. પહેલાં મૂળ પગાર 2,40,000 ને. પછી મોંઘવારી ભથ્થું આપેલું તો છે 80,000, પણ જો આગળ પેલું વાક્ય નહીં હોતે ને પ્રોવિડન્ટ ફંડ વાળું, તો લખાતે નહીં. પ્રોવિડન્ટ ફંડ વાળું વાક્ય છે એનો અર્થ ખબર પડે કે આ નિવૃત્તિના લાભનું છે. અને વેચાણ પર કમિશન નહીં આપેલું. ડેશ 3,20,000. બરાબર ને. આ મને શું મળી ગયું? પગાર એટલે કે જીડી. તો હવે કર્મચારીએ ચૂકવેલ ઘર ભાડું કેટલું આપેલું? કર્મચારીએ ઘર ભાડું 96,000 ને. દેખાય બધાને? 96,000 ભાડું આપ્યું. પગારના 10% એટલે 32,000. કરો માઇનસ. આ એવું સેકન્ડ 64,000. અને જો કઈ જગ્યાનો છે એ માણસ? સુરત. સુરત એટલે 40% કે 50%? 40%. બરાબર. પગારના 40%. પગાર 3,20,000 એના 40%. 1,28,000. 3 જે ઓછું હોય તે એટલે કેટલું? 64,000. આ 64,000 કેવું કહેવાય? કર મુક્ત. માઇનસ કરો એટલે કરપાત્ર મળી ગયા. 16,000. આ સારું લાગે ને? વ્યવસ્થિત. હા ને? એટલે આવી રીતના જ પ્રેક્ટિસ રાખજો. આગળના દાખલા લખવાના બાકી હોય તો આવી રીતના જ લખી નાખજો. આ 11મો પૈતો 12મો. પેપરમાં આવું જ ગણવાનું. 12મો જોઈ લો. એ શું ગણવાનું છે? શ્રી યુવરાજસિંહ એક ખાનગી કંપનીમાં માસિક લાસ્ટ શોધોની શું ગણવાનું? છેલ્લી લીટી. કરપાત્ર ઘર ભાડા ભથ્થાની ગણતરી કરો. તો અમે ફોટો પાડી લેમ, આમાં જ ગણું પાછું. હા ને? આ જ ગણવાનું છે પાછું. કોને હસવું આવ્યા કરે? અંજલિ દિષ્ટિ ને આવી? હું છે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ આવી છે. તારી હેપી બર્થડે છે ત્યારે કંઈ સ્પેશિયલ નહીં? દમણ બમણ જવાનો હોય ને તમે તો દારૂ પીવા. ચાલો વિચારીએ એમ કે રેકોર્ડ થાય દિષ્ટિ, ખબર ને? દિનેશભાઈને મોકલશું આપણે. કહેશું પછી દિનેશભાઈ બી જશે ને પછી નિલેશભાઈ બી જશે, બંનેના પિતાજી. ચાલો. શ્રી યુવરાજસિંહ એક ખાનગી કંપનીમાં માસિક 30,000ના પગારથી નોકરી કરે. પગાર ઉપરાંત 50% લેખે મોંઘવારી ભથ્થું મેળવે, જેની 50% રકમ નિવૃત્તિના લાભની છે. માલિક તરફથી મૂળ પગારના 25% ઘર ભાડા ભથ્થું મળે છે. તેઓ માસિક 7,000 ભાડું ચૂકવે છે. કરપાત્ર ઘર ભાડાની રકમ શોધો. જો કરપાત્ર ઘર ભાડું રકમ શોધવાની હોય ને તો સૌથી પહેલાં માણસનું નામ લખી દે. યુવરાજ. શ્રી યુવરાજસિંહની ને યુવરાજસિંહની કરપાત્ર ઘર ભાડા ભથ્થાની ગણતરી. પછી એમાં પાછલું વર્ષના આકરણી વર્ષ આપ્યું છે, કોઈ જગ્યા વર્ષ નહીં આપ્યું તો તમે લખી શકે? નહીં લખી શકે. એટલે અહીંયા કરી દે આપણે ડેશ. બરાબર. ચાલો, ઘર ભાડા ભથ્થાની ગણતરીમાં સૌથી પહેલાં મારે ઘર ભાડા ભથ્થું હતું આપણે. તો ઘર ભાડા ભથ્થું કેટલું? ઘર ભાડા ભથ્થું કેટલું?
મૂળ પગારના 25%. તો મૂળ પગાર કેટલા? 30,000. તો 30,000ના 25% કાઢી દેમ, હા કે ના? સવાલ પૂછવાની ટેકનિકથી તમને ખબર પડી જાય ખોટો જવાબ છે એટલે 30,000 તો માસિક છે, આપણે કેવું જોઈએ? વાર્ષિક. ચાલો કમસે કમ આંખથી તો ખબર પડી જાય. 30,000 ગુણ્યા 12, 12 દુ 24, 12 તારી 36, 3,60,000 ને? એના કેટલા ટકા? 25%. એટલે ઘર ભાડા ભથ્થું કેટલું મળ્યું તમને? 90,000. હવે આપણે પેલી સરકારની શરતનું પાલન કરીએ. સરકારની શરતમાં સૌથી પહેલાં ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું કેટલું? 90,000. પછી બીજું, કર્મચારીએ ચૂકવેલ ભાડું. કેટલું ભાડું ચૂકવ્યું કર્મચારીએ? માસિક 7,000. તો અહીંયા આપણે ગુણ્યા 12 કરવા પડશે. 7,000 ગુણ્યા 12, 84,000. એમાંથી માઇનસ કરીએ પગારના 10%. પગાર એટલે જીડી, પાછું અલગથી ગણવા પડે. મૂળ પગાર, મૂળ પગાર હવે પાછું ગુણાકાર કરવાની બેહવાનું આપણે શોધી દીધું. કેટલું? 90,000. કેટલા? 3,60,000. હા, 90,000 તો શું છે? ઘર ભાડા ભથ્થું છે. અહીંયા જો કાઉન્સમાં લખતો છે 30,000 ગુણ્યા કેટલા? 12. પછી મોંઘવારી ભથ્થું કેટલું? પગાર ઉપરાંત 50% લેખે મોંઘવારી ભથ્થું. તો પગારના 50% મોંઘવારી ભથ્થું તો મળે, પણ આપણને કેવું જોઈએ? નિવૃત્તિના લાભનું. તો આગળ વાક્ય છે તે જો, જેની 50% રકમ નિવૃત્તિના લાભ માટેની છે. તો હવે મને જોઈએ જગ્યા. ચાલો, પહેલાં તો એ લોકો એમ કીધું પગારના 50% મોંઘવારી ભથ્થું મળે. તો 3,60,000 એના 50% મોંઘવારી ભથ્થું. 1,80,000. આટલું તો મોંઘવારી ભથ્થું છે, પણ એમાંથી નિવૃત્તિના લાભનું કેવું છે પાછું? ખાલી 50%. તો આના પાછા કેટલા કાઢવા પડશે? 50%, 90,000. વેચાણ પર કમિશન તો છે નહીં. મારો ટોટલ 4,50,000. આના 10% કાઢીએ એટલે આ 45,000. નેવુંમાં 6 ઓછા એટલે 84. શીટ યાર, 39, 39 બરાબર ને? ચાલો આટલા આવી ગયા. અને છેલ્લું પગારના 40 અથવા 50%. ગામ કાંઈનું કંઈ નથી આપેલું. તો કેટલા ટકા? 40%. 4,50,000ના 40%. એક 3 માંથી ઓછા કેટલા? 39. કરો માઇનસ. પતી ગયો દાખલો. આવા દાખલા ને તમે ફેંકીને જાયા કરો ત્યાં જ, ઘણું બી નહીં આવે. બરાબર છે. હમણાં આવ્યા 51. આના પહેલા દાખલામાં 16,000 આવેલા ને? બરાબર છે. ખાઈ ગઈ? પરીક્ષામાં બી આવડી જાય તો સારું એમ ગઈ. કાયદા મોડે કરો ને આવડી જાય. એના પછી શું છે? ગ્રેજ્યુએટી ગણવાનું. એટલે આપણે આમાં નહીં ગણી શકીએ. શિટ. પણ હમ ઇધર ही रखेंगे इसको, क्या पता कल हो ना हो. ચાલો 13મો દાખલો. એટલે કોઈ વાર પિક્ચર યાદ આવી જાય એમ શાહરુખ ખાનની. શ્રી પરાગ 14/6/18 રોજ 32 વર્ષ અને 6 માસ સુધી નોકરી કરી નિવૃત્ત થયો. નિવૃત્તિ સમયે તેમણે 34,000 ગ્રેજ્યુટી મેળવી છે. 3,40,000 ગ્રેજ્યુટી મેળવી. કેલેન્ડર વર્ષ 2017 તથા 2018 દરમિયાન તેમનો માસિક પગાર અનુક્રમે 7,000 અને 8,000 હતો. આકારણી વર્ષ 19-20 માટે કરપાત્ર ગ્રેજ્યુટીની રકમ શોધો. તો આપણે અહીંયા પહેલાં માણસનું નામ લખીએ. કોણ? પરાગ. શ્રી પરાગની કરપાત્ર ગ્રેજ્યુટીની ગણતરી. પાછલું વર્ષ અને આકારણી વર્ષ. પાછલું વર્ષ બોલજો ને આકારણી વર્ષ બોલજો ફટાફટ. આકારણી વર્ષ 19-20 અને પાછલું 18-19. તમારી સરળતા મુજબ તમારે ખાના બનાવવાના રકમના. પહેલું ખાનું તો વિગતનું રહેવાનું જ. રકમ માટે અત્યારે આપણે કેટલા બનાવીએ? 2. કેમ કે મેં મારી સરળતા જોવા, તમે તમારી જોઈ કે નહીં જોઈ. કેમ? કેમ કે આજ કમાएगा તો કલ ખાएगा. ચાલો, તો પહેલાં અહીંયા અમારે લખવા પડે પહેલાં મળેલ ગ્રેજ્યુટી. કેટલી મળી ગ્રેજ્યુટી? 3,40,000 જ ને? ચાલો, તો આ પહેલાં 3,40,000 લખી દે. પછી એમાંથી આપણે અહીંયા બાદ કરવાનું કર મુક્તિ. જોજો અહીંયા મેં બાદ લખવાનું ભૂલી ગયો છે.
ફોટામાં બી નહીં મળે, લખી લેજો જરીક. હા ને. બાદ કર મુક્તિ. કર મુક્તિ એટલે નીચે પૈકી જે ઓછી હોય તે. પણ હવે ગ્રેજ્યુએટીના કાયદા યાદ કરવા પડે ને. કંઈ લખું નહીં અત્યારે. ગ્રેજ્યુએટીના કાયદા માટે પહેલાં તો 2 કાયદા પડે. ગ્રેજ્યુએટી ચાલુ નોકરીએ ઉપાડે તો પૂરેપૂરા પર ટેક્સ આપવાનો. નિવૃત્તિ વખતે ઉપાડે તો 2 ભાગ પાડવાના, એક સરકારી કર્મચારી, બીજા બિનસરકારી કર્મચારી. સરકારી હોય તો ટેક્સ આપવાનું જ નહીં, બિનસરકારી હોય તો પાછા 2 ભાગ પાડવાના, એકને 1972 લાગુ પડે અને બીજાને નહીં પડે. અહીંયા 1972નો ઉલ્લેખ છે નથી, એટલે લાગુ ન પડે તે વાળું આપણે અપ્લાય કરવા પડે. લાગુ ન પડે કે પડે બધાની અંદર પહેલું તો આ જ આવે, ખરેખર મળેલ ગ્રેજ્યુએટી કેટલી? 3,40,000. પછી નંબર 2 ન મળેલું હોય ને તો સરેરાશ માસિક પગાર કેટલા માસનો? 10 માસનો. છેલ્લા 10 માસ, આવું બી લખવાનું, છેલ્લા 10 માસનો ગુણ્યા 1/2 ગુણ્યા નોકરીના સંપૂર્ણ વર્ષ. યાદ રહી જાય. હવે એક લીટી છોડીએ અને નંબર 3 વધુમાં વધુ 20 લાખ. ચાલો પછી આપણે અહીંયા જોશું 3 માંથી જે ઓછું હશે તે અહીંયા આપણે લખીને પછી બાદ કરશું. તો જે બાદ કરવા પછી આવશે તે કઈ આવશે? કરપાત્ર ગ્રેજ્યુએટી. ખબર આટલું બધાને હવે? ઓકે ના? તો અહીંયા ખાનું પૂરું કરી દે અને પછી આગળ ગણતરી કરીએ જો કોઈ ગણતરી કરવા પડે તો. ચાલો તો વધુમાં વધુ 20 લાખ છે. અહીંયા 1/2 નોકરીના વર્ષ કેટલા? 32 વર્ષ ને 6 માસ. આપણે કેટલા લખવાના? ખાલી 32. ખાલી સરેરાશ માસિક પગાર શોધવાનો છે છેલ્લા 10 માસનો. છેલ્લા 10 માસનો એટલે તમારે ચેક કરવા પડે કે નિવૃત્ત ક્યારે થયો, કઈ તારીખે? 14/6/18 પહેલી જ લીટીમાં છે જો. શ્રી પરાગ 14/6/18ના રોજ 32 વર્ષ અને 6 માસ સુધી નોકરી કરી નિવૃત્ત થયેલ છે. તો આપણે આના પહેલાંના 10 માસ લેવાના. આના પહેલાંના એટલે 5, 4, 3, 2, 1 પછી 12, 11, 10, 9 ને 8. 8મા મહિનાથી સ્ટાર્ટ થાય. અને અત્યારે લખ્યું નહીં મળે મેં ખાલી. ને જ્યારે બી તમે પગાર લઈ તો કયો લઈ? જીડી. બરાબર. ચાલો પહેલાં અહીંયા લખું મેં માસ. માસ આપણે ક્યાંથી નક્કી કર્યું? 8થી નક્કી કર્યું ને. 1, 8 પણ આ 18 છે. એના પહેલાં કયો? 17. 1, 9, 17. 1, 10, 17. 1, 11, 17 અને 1, 12, 17. હવે વર્ષ બદલાશે. 1, 1, 18. 1, 2, 18. 1, 3, 18. 1, 4, 18 અને 1, 5, 18. કેમ કે 6ઠા મહિનામાં તો એ નિવૃત્ત થઈ ગયો. એના આગળના 10 માસ થવા જોઈએ. 4, 8 અને 2, 10. બરાબર. ચાલો હવે અહીંયા લખીએ એના પગારની વાત કરીએ. પગારમાં એ લોકોએ કંઈક કીધેલું હતું વાક્ય કેલેન્ડર ને એવું કંઈક. 3,40,000 ગ્રેજ્યુએટી મળે પછી કેલેન્ડર વર્ષ 2017 ને 2018 દરમિયાન તેમનો માસિક પગાર 7,000 ને 8,000 હતો. બરાબર. કેલેન્ડર વર્ષ એટલે કે છે ને જાન્યુઆરીથી સ્ટાર્ટ થાય ને ડિસેમ્બરમાં પૂરું થાય એને કહેવાય કેલેન્ડર વર્ષ. ખબર ને? કેલેન્ડર પ્રમાણે ચાલે તે. એમ આપણું હિસાબી વર્ષ જે ચાલુ થાય તે 1/4થી ચાલુ થાય. બરાબર. કેલેન્ડર વર્ષ એમ કે તો જાન્યુઆરીથી સ્ટાર્ટ થશે. તો 2017માં પગાર કેટલો હતો? 7,000. માસિક હતો અને યાદ રાખજો અહીંયા માસિક જ જોઈએ, પાછું ગુણ્યા 12 નહીં કરવા લાગી જતા. અને હા ખબર પડે કે જે કીધું અત્યારે. અને અહીંયા સરેરાશ માસિક પગાર જ જોઈએ. પછી જો 1 જાન્યુઆરીથી પગાર વધીને કેટલો થઈ ગયો? 8,000. મારો ટોટલ 8×5 40 ને 7×5 35, 40, 45 કેટલા? 75. બરાબર. અને અહીંયા હવે મેં લખું પગાર કાઉન્સમાં જીડી બરાબર સૌથી પહેલાં મૂળ પગાર. મૂળ પગાર આવ્યો મારો કેટલો? 75,000. પછી એમાં પ્લસ શું કરવાનું? મોંઘવારી ભથ્થું. પણ આપેલું છે કોઈ જગ્યાએ મોંઘવારી ભથ્થું? નહીં આપેલું એટલે ડેશ કાઉન્સમાં લખી નાખીએ નિવૃત્તિના લાભનું. પછી ત્રીજું આવે વેચાણ પર કમિશન. તે બી નથી આપેલું એટલે આ કેટલા આવી ગયા? 75,000. પણ આ કેટલા માસના? 10 માસનો કુલ પગાર. બરાબર ને? આપણને તો સરેરાશ જોઈએ તો ભાગ્યા કેટલા કરવા પડે? 10. એટલે 7,500 આવ્યો મારો સરેરાશ માસિક પગાર. તો અહીંયા લખીએ 7,500. 1,20,000. 3/3માંથી જે ઓછું હોય તે કેટલા? 1,20,000. 340માંથી 1,20 બાદ કરો એટલે 2,20,000. આ તમારી કરપાત્ર ગ્રેજ્યુએટી. ઇતના હેલ્લા દાખલા ના. આ બધું તો છે ને મારે છોકરું થાય એટલે 5મા વર્ષમાં 6ઠા વર્ષમાં શીખી લખા બધું. એટલે એ કોલેજમાં આવવા સુધી હોય અને ટેન્શન નહીં રહેવા જોઈએ એમ. બરાબર કે નહીં? ચાલો પછી હું કોઈક સર ટીચરને નહીં આવડે તો તે શીખવવા જોઈએ એમ. તો ખબર પડે ને આયુષ રાજપૂતનો છોકરો એમ. ડિસ્ટ્રિક્ટ આવી ગઈ છોકરી થઈ
ઓય ચૂપ. આ લોકો ભૂલી જાય પણ તમે ભૂલવાની લયા કરે, બરાબર ને? જાણીજોને કેસ કરાવવા માંગે. હજુ તમારું ટીવાય બાકી છે, રખડી જાય તો કરી દેવો ભાઈ. મેં તો સોરી કહી દેવા કઈ ને. તો કોઈ જુર્મ થોડી, જો કંઈ બોલે ને કેસ થાય ને તમારે માફી જ માંગવાની હોય. પૈસા થોડી ભરવાનો હોય મેં કાંઈ બોલું તેના. તો સમજ પડે તો માફી માંગી લેવા. તો અરે જો ને સમયરેના પર કેસ થયેલો તો કાંઈ એણે ફાંસી થઈ ગઈ એને બોલેલો તે અસ્તવ્યસ્ત. સમયરેના આવી નહીં ખબર, તમે જવા લો અત્યારે. નહીં, બીજી વાત નહીં કરવાનો, મેં વિડીયો ચાલુ છે. બાકી જવા લો. શ્રી 30 વર્ષ અને 6 માસની નોકરી કરીને નોકરી પૂર્ણ કર્યા પછી તારીખ 15/2/2020 રોજ નિવૃત્ત થયા અને 1972 ગ્રેજ્યુટી ચૂકવણી ધારા હેઠળ. હવે આટલું બધું લખ્યું ને હવે કાયદો બદલાઈ ગયો, બરાબર? આ જ ભૂસા ને, બીજું જ તો બદલાય. કાંઈ લલ્લું સમજો લો કાંઈ. ઇંક તમારો ટાઈમ બચ્યા કરે તો એની જોઈએ, સારા ઢોર ઇંક બચાવવાની વાત કર્યા કરે. ચાલો છેલ્લે જોઈ લેવાની કર મુક્ત ગ્રેજ્યુટી શોધવાની છે. એટલે આ સેમ કોષ્ટક રહેશે અને આપણે અહીંયા નામ બદલી કાઢીએ અને નંબર બદલી કાઢીએ. ફોટો પાડ્યો ને? ફોટો સ્કેન કર્યો એમ ક્યાં કરે પેલા પાડ્યો એન્ડ્રોઈડ છી. સોરી લે લોકો તો યાર આવું ખરાબ મારા વિશે કહે ને એટલે મને ખોટું લાગે બહુ. પણ હું કરું પછી તમારી ફી છે ને મંગળવારે જમા કરાવી જ લાગજો, નહીં તો તમારો ખેલ કલાક આવે. આવતા મહિને તો ભણવાનું આવતા જ મહિને થાય. ચાલો જોઈ લો અંદર. આકરણી વર્ષ પાછલું વર્ષ આપ્યું? આકરણી કે પાછલું વર્ષ આપ્યું? નહીં આપ્યું. હું નહીં આપ્યું. અને નહીં આપ્યું એટલે આપણાથી લખાય નહીં. હું એમ કે પાસે કોણ છે? શ્રી અ. ચાલો જો સૌથી પહેલા ચૂપ રહ્યો. મળેલ ગ્રેજ્યુટી કેટલી ગ્રેજ્યુટી મળી? 22 બસ. હવે એકવાર એમ ચાલુ થાય તો પછી અટકતું નહીં મળે પાછું. મળેલ ગ્રેજ્યુટી કેટલી? 3,32,000 મળ્યું બધાને. અને 1972 કાયદો લાગુ પડતો છે તો ખરેખર મળેલ ગ્રેજ્યુટી પણ નંબર 2 બદલાઈ જાય. હવે નંબર 2 જો ને મોંઘવારી ભથ્થા સહિતનો પગાર ગુણ્યા 15/26 ગુણ્યા નોકરીના વર્ષ. એવું જ છે કે મોંઘવારી ભથ્થા સહિતનો પગાર ગુણ્યા 15/26 ગુણ્યા નોકરીના સંપૂર્ણ વર્ષ. બરાબર કે મારે આમાં જોવા પડે છેલ્લો પગાર ગુણ્યા 15/26 ગુણ્યા નોકરીના સંપૂર્ણ વર્ષ. ચાલો તો સૌથી પહેલા ને આ વધુમાં વધુ કેટલા રહેવાના? 20 લાખ જ રહેવાના. અને ખરેખર મળેલ ગ્રેજ્યુટી કેટલી રહેવાની? 3,32,000. તો જોતા હોય તો ખાલી એક જ વસ્તુનું સ્ટ્રેસ છે, વધારે તો કંઈ નહીં મળે. બાકી બધું તો આપેલું છે. અને અહીંયા બી 15/26 છે જ. વર્ષ કેટલા નોકરીના? 30. અને બસ શોધવાનું મોંઘવારી ભથ્થા સહિતનો છેલ્લો પગાર કેટલો? આપેલો જ છે, ગણવાનો નથી. છેલ્લો માસિક પગાર આપી દીધેલો. દસ જેવી કેમ આવ્યું? તો આ 3 માંથી જે ઓછું હોય તે 1,03,500 માઇનસ કરો. 3,32,000 2,28,500 પૈતો દાખલો. આટલા દિવસ મેં ધીરે ધીરે બધું સમજાવ્યું ત્યારે તો તમે એવું નહીં કીધું ફાસ્ટ ચલાવો. હવે જ્યારે મારું બધું સમજાવવાનું પતી ગયું તો મેં ફાસ્ટ જ ચલાવવાનું. બરાબર ને દિષ્ટિ? હાઈ બોલે એમ કે શરમ જેવી લાગે તને? ચાલો પાછું ગ્રેજ્યુટી જ છે લગભગ. જોજો કર મુક્ત ગ્રેજ્યુટી શોધો. પણ 1972 વંચાય કે કોઈ જગ્યા? મારા હાથે ગેમ જેવો રમ્યા કરે આ લોકો. એકવાર 72 આપ્યા કરે ને એકવાર 72 નહીં આપ્યા કરે એટલે મારે પૂછવા જ પડ્યા કરે દર વખતે. પાછું ભાવિનીને ગમ્યા નહીં કરે ભૂમિકાને હાથથી લૂસે તો. ચાલો દાખલો નંબર 15. નામ શું છે માણસનું? સ્ટેચ્યુટરી બ છે ને એ બધું. સ્ટેચ્યુટરી એનું કંપની બંપની હોય કંઈ. આકારણી વર્ષ શોધો ને ડાયરેક્ટ. આકારણી વર્ષ છે કોઈ જગ્યા?
નહીં મળે તો આપણે લખી નહીં શકીએ. ચાલો દાખલો વાંચવાની જરૂર નહીં મળે. મળેલ ગ્રેજ્યુટી હોદોની કેટલા? મળેલ ગ્રેજ્યુટી હોદોની વાંચીને 5 લાખ દેખાય બધા. 5 લાખ ગ્રેજ્યુટી તરીકે મળ્યા. પછી આપણી શરત પ્રમાણે ખરેખર મળેલ ગ્રેજ્યુટી કેટલી? 5 લાખ. અને 1972નો ઉલ્લેખ દેખાતો નથી તો આપણે પેલું વાપરવા પડે, સરેરાશ માસિક પગાર છેલ્લા 10 માસનો ગુણ્યા 1/2 ગુણ્યા નોકરીના સંપૂર્ણ વર્ષ. નોકરીના વર્ષ કેટલા? 25 અને વધુમાં વધુ કેટલા? 24. કયો છે 25 વાળો રાજો? વધુમાં વધુ કેટલા? 20 લાખ. હવે મારે જોઈએ ખાલી સરેરાશ માસિક પગાર છેલ્લા 6 માસનો, છેલ્લા 10 માસનો તો વાંચવા પડે. હવે શ્રી બ આવી કોઈ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે 31/12/19ના રોજ નિવૃત્ત થયો. તો આપણે તારીખ લખી લે અહીંયા. નિવૃત્ત થયો ક્યારે? 31/12/19ના રોજ નિવૃત્ત થાય. 5 લાખની રકમ ગ્રેજ્યુટી તરીકે મળી એ તો આપણે લખી લીધું. કેલેન્ડર વર્ષ 2018 અને 2019નો તેમનો માસિક મૂળ પગાર અનુક્રમે 8,000 અને 8,400 હતો તથા તેમણે 24 વર્ષ અને 10 માસની નોકરી પૂરી કરી હતી. કર્મ આ તો તમને હોમવર્ક આપી લે તો ચાલતે. પેલા 7,000 ને એવો જ છે બરાબર, આપી લેતે હું અહીંયાથી હોમવર્ક. नहीं अच्छा अड्डेથી લખવાનું તો आज कमाएंगे तो कल खाएंगे. 16મું જો બિન સરકારી કર્મચારી શ્રી ક ને નિવૃત્તિ વખતે ગ્રેજ્યુટી ઉપરાંત 1,20,000ની એકત્રિત પેન્શન કાઉન્સમાં કોમ્યુટેડ પેન્શનના કાયદા યાદ રાખવા પડે હવે તરીકે મળે છે. આ એકત્રિત પેન્શન 50%ના દરે કાઉન્સમાં મળવાપાત્ર કુલ કોમ્યુટેડ પેન્શનના આધારે કાઉન્સ પૂરો મળ્યું હતું. કઈ રકમ તેમને મળેલ કોમ્યુટેડ પેન્શન પૈકી કરપાત્ર ગણાશે? ચાલો પહેલાં તો કરપાત્ર પેન્શન ગણવાનું છે એટલું ભાન પડવા જોઈએ. દાખલો નંબર 16 પેન્શનના કાયદા. સૌથી પહેલાં 2 ભાગ પાડવાનો. અનકોમ્યુટેડ પેન્શન એટલે ટુકડે ઉપાડે તે ટુકડે ઉપાડે તો સંપૂર્ણ કરપાત્ર. પછી કોમ્યુટેડ પેન્શન એટલે એક સાથે ઉપાડે તે, આ એક સાથે જ છે બરાબર, એવું ચોખ્ખું લખેલું. એના પાછા 2 ભાગ પડે. એ 2 ભાગની અંદર પહેલું સરકારી કર્મચારી, બીજું બિન સરકારી કર્મચારી. અને પેન્શનમાં સરકારી કર્મચારી સાથે બીજા લોકો બી આવે. કયા? પરમવીર ચક્રવાળા, પછી મહાવીર ચક્રવાળા. આવા 3 નામ છે તે જોઈ લેજો. એવા ચક્રવાળા હોય ને તો એ લોકોએ ટેક્સ આપવાનું જ નહીં પેન્શન પર બરાબર. અને બીજો ભાગ પડે બિન સરકારી. આપણે બિન સરકારી વાળાનું જ ગણવાનું છે બરાબર. બિન સરકારી વાળામાં પાછા 2 ભાગ પડે. એક ભાગ જો એને ગ્રેજ્યુટી મળી હોય તો 1/3 કરમુક્ત અને ગ્રેજ્યુટી નહીં મળી હોય તો 1/2 કરમુક્ત. આટલા કાયદા છે. હવે મેં પાછો રિપીટ નહીં કરા કોઈ દિવસ. ચાલો તો અંદર વાંચો જો કોઈ જગ્યાએ ગ્રેજ્યુટીનો ઉલ્લેખ છે. જો નિવૃત્તિ અને ગ્રેજ્યુટી ઉપરાંત 1,20,000ની એકત્રિત પેન્શન મળી એટલે ગ્રેજ્યુટી તો એને મળી છે. ગ્રેજ્યુટી મળી હોય તો આપણે કેટલા કર મુક્ત 1/3. તો આપણે અહીંયા પાછું આવું બનાવીએ. કોણ છે? શ્રી ક. બ ક આવ્યા છે લાઈનમાં જ. શ્રી ક ની કરપાત્ર પેન્શનની ગણતરી. આકારણી વર્ષ છે નહીં મળે તો આપણે બી લખવાનું. કઈ લેવા મગજ ઘસવાનું. વિગત રકમ રૂપિયા અને રકમ રૂપિયા. ચાલો સૌથી પહેલાં લખવાનું મળેલ પેન્શન કેટલું? 1,20,000. પછી એમાંથી બાદ કરવાનું કર મુક્તિ. અને કર મુક્તિની અંદર એમાં એવું કંઈ નહીં આવે કે આટલાથી ઓછા ને આટલાથી ઓછા. એમાં ડાયરેક્ટ કેટલા કાઢવાના? 1/3. પણ જે 1/3 કાઢે ને તે પૂરેપૂરા પેન્શનના કાઢવાના રહે. પૂરેપૂરા પેન્શન એટલે તમારે જોવા પડે કે આ કેટલા ટકા પેન્શન છે. 50% છે દેખાય? ઓકે ના? જો 50%એ 1,20,000 પેન્શન છે આપણું તો 100% કેટલા? 2,40,000 બરાબર ને? આ કુલ પેન્શન. આવું કેમ કર્યું તમને એમ બી ખબર પડે ને. 50% 1,20,000 તો બીજા 1,20,000 ઉમેરો તો 100% થઈ જાય. પણ કાલે 60% હતું અને ટકાવારી આવે એટલે ત્યારે આવી રીતના જ કરવાનું. ટોટલ પેન્શન મારું આટલું, એના પર મને કર મુક્તિ કેટલી મળશે? 1/3 80,000. તો આ 80,000 માઇનસ કરો, બાકીનું આવશે કરપાત્ર પેન્શન 40,000. તો હવે આજે આવું જ સ્ટાર્ટિંગમાં હોતે તો પેલો ગુચવાડો બી નહીં ઊભો થતો જે આયુષને થયેલો હતો તે. હા ને? ક્લિયર? આટલું એક જ ખાનાની જરૂર છે, 2 ખાનાની જરૂર બી નહીં મળે. બધી આગળ હજુ ડોકા તો તમારા બહુ સારા હલ્યા કરે. તમારો રવિવારને 26મી જાન્યુઆરી ઉજી કાઢીએ ને આપણે એમ લખ્યા જ કરજો ઘરે છન.
અસાઇનમેન્ટ બી લખવાના? અરે રે, એ લોકો પહેલેથી જ ઉજવી રાખેલું છે તમારે એમ? એવું નહીં કેવું, સર ટીચર બી જોતા છે વિડીયો, તમારે જોઈ લે ને તો તમારું નામ ખરાબ થઈ જાય. અંજલિ ને આયુષી ને ભાવિની ને દિષ્ટિનું નામ આપી લીધું. મેં થોડી કઈ કીધું કે વાંચી. ચાલો 17માં તો નહીં જેવો ગમ્યા કરે. શ્રી ડ ને વાર્ષિક 1,68,000 પગાર અને કોનો વાગ્યો? અરે એફઆઈ વાળા શરમ વગરના ઢાંઢાએ. શ્રી ડ ને વાર્ષિક 1,68,000 પગાર અને તેના 33.1% લેખે મોંઘવારી ભથ્થું મળ્યું છે. કાઉન્સમાં કંઈક કીધું જેનો પ્રોવિડન્ટ ફંડની ફાળાની ગણતરી માટે પગારમાં સમાવેશ થાય. એટલે કયો જે મોંઘવારી ભથ્થું છે તે કયું છે? નિવૃત્તિના લાભનું. આ ઉપરાંત તેને માસિક કેટલા રૂપિયા મળવાના? 1600 લેખે ઘર ભાડા ભથ્થું મળે છે. માસિક 1600 લેખે ઘર ભાડા ભથ્થું મળે, જે પૈકી અડધી રકમ કર મુક્ત છે અને ખરેખર ચૂકવેલ ઘર ભાડા અંગેની સાચી રકમ કઈ થશે? આ તો કંઈ ભલતું જ પૂછી મૂક્યું. જો 1600 એને ઘર ભાડું મળે, 1600 તે બી માસિક મળે. 1600 ગુણ્યા 12 કરો ને, 19,200 બરાબર. પછી આપણે આ કાયદો લગાડવા પડે. એ કાયદા પર આ ઘર ભાડા ભથ્થું છે. હા ને, પહેલું આપણને 19,200 મળ્યું, પછી ખરેખર મળેલું 19,200 મળે. પછી અહીંયા આપણને જે કર્મચારીએ ચૂકવેલ ઘર ભાડું તે આપ્યું છે તે જ શોધવાનું છે. દેખાય બધાને? હા ને, આ શોધવાનું છે આપણે. તો હવે આ કેવી રીતના નક્કી કરવું? આપણે કંઈક બીજી રકમ બી જોઈએ આપણને. આ ઉપરાંત 1600 લેખે માસિક ઘર ભાડા ભથ્થું મળે, 40% થઈ જાય. કોઈ એક વાક્ય જોઈએ જેનાથી આપણને આ મળવા જોઈએ. જો આ નહીં મળે ને તો થાય જ નહીં આપણાથી. બરાબર? એટલે કંઈક લખીએ, લખતા મગજમાં આવે કંઈક. ચાલો જો અહીંયા આ લાસ્ટ દાખલો. હા સેમ કે પેલી કઈ છે? કયો દાખલો? નંબર 16 ને? 17. 16 તો ત્યાં છે. નામ શું છે ભાઈનું? ડ. ચાલો બરાબર. હવે અહીંયા જો સૌથી પહેલાં આપણે લખવાનું ઘર ભાડા ભથ્થું કેટલું મળ્યું તે. એ તો ચોખ્ખું કીધું. માસિક કેટલું મળ્યું? 1600. એટલે 1600 ગુણ્યા કેટલા કરી દેવાના? 12. કેટલા આવેલા? 200. પછી ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું કેટલું? 19,200. હવે કર્મચારીએ ચૂકવેલ ઘર ભાડા ભથ્થું આપણે શોધવાનું છે. બરાબર ને? પણ તે સિવાય તો બધું નક્કી કરીએ આપણે. બરાબર? તે સિવાય માટે આપણે પહેલાં પગાર શોધવા પડે. પગાર એટલે જીડી. જીડીમાં પહેલાં મૂળ પગાર કેટલો મળ્યો? 1,68,000 ને? અહીંયા લખીએ 1,68,000. પછી મોંઘવારી ભથ્થું નિવૃત્તિના લાભનું છે જ, નિવૃત્તિના લાભનું જ, પણ કેવું? 33.1% એટલે 1/3. યાદ છે કે ભૂલી ગયેલા? સમજાવી દેમ. ચાલો, પગાર 1,68,000 એના 33.1% એટલે 1/3 કાઢવાના, 56,000. અને વેચાણ પર કમિશન તો છે જ નહીં. આનું ટોટલ કરીએ એટલે 2,40,000. તો જો અહીંયા બધા 2,40,000ના 10% એટલે આ 24,000 આવવાના. બરાબર? અને અહીંયા 2,40,000 લખીએ. એનું ગામ જોઈ લો. 40% 50% માટે 2,24,000 આવે. તો અહીંયા થશે 22,400 થશે ને? અને અહીંયા 2,24,000. 40% કે 50% તે નક્કી કરવા પડે. કોઈ ગામ આપ્યું નહીં આપેલું તો આપણે 40% જ લેવાના. 40% કાઢો. 89,600. આના સિવાય અત્યાર સુધી તમે કંઈ ગણી શકે? હા કે ના? નહીં ગણી શકે. બરાબર? તો હવે આપણે આખો દાખલો પાછો વાંચીએ. કોઈક ને કોઈક જગ્યાએ આપણાથી કંઈ મિસ થતું છે.
શ્રી ડને વાર્ષિક 1,68,000 આન પહેલાં સમજાવી દેમ 33.1/3 જો બોર્ડ પર 33.1/3%. પહેલાં તો તમે આને સરખી રીતના અપૂર્ણાંકમાં લખે ત્યારે 33 × 3 એટલે 99, 99 વત્તા 1 એટલે કેટલા થાય 100 અને છેદમાં કેટલા લખવાના મારે 3. આ ખબર પડે બધાને. ટકા છે, ટકા એટલે 1/3 કેટલા 100, તો આ 100 ને 100 કેન્સલ તો કેટલા આવે 1/3. એ રીતે તમારું થાય. ક્લિયર આટલું બધાને? પણ ડાયરેક્ટ બી તમે ગોખેલું જ છે. હવે દાખલો એકદમ શાંતિથી જોઈએ. શ્રી ડને વાર્ષિક 1,68,000નો પગાર અને તેના 33.1/3% લેખે મોંઘવારી ભથ્થું મળે. આનો તો ઉપયોગ કરી લીધો આપણે, જેનો પ્રોવિડન્ટ ફંડની ગણતરી માટે પગારમાં સમાવેશ થાય. એટલે એનાથી ખબર પડ્યું કે નિવૃત્તિના લાભનું છે. આ ઉપરાંત માસિક 1600 લેખે ઘરભાડા ભથ્થું મળે. આ બી ઉપયોગ કરી લીધો, જે પૈકી અડધી રકમ કરમુક્ત છે. જો આ લાઈન પરથી ખબર પડે, બરાબર. 1600 લેખે ઘરભાડા ભથ્થું મળે, જે પૈકી અડધી રકમ કરમુક્ત. આ 19,200 એની અડધી રકમ કરમુક્ત. અડધી એટલે કેટલી થાય તે જો 9,600. એનો અર્થ થાય કરપાત્ર કેટલી 9,600. આ 9,600 ક્યાંથી આવ્યા 19,200 એની અડધી તમારી કેવી છે કરમુક્ત. ગુસ્સા બધાને? તો હવે આના પરથી એવું સાબિત થાય કે 9,600 અહીંયા હશે, હા ને, કેમ કે 3 માંથી ઓછી લખાઈ ગઈ નહીં. ક્લિયર ખબર પડે? અહીંયા મેં કરું સ્ટાર, અહીંયા કરી દેમ સ્ટાર, અહીંયા કરી દેમ સ્ટાર. હવે મારા પાસે 9,600 છે, મેં સાઈડ પર લખું. જો કર્મચારીએ ચૂકવેલ ઘરભાડું માઇનસ કેટલા આવે 22,400 બરાબર કેટલા આવ્યા 9,600. તો આ માઇનસમાં પેલી બાજુ જશે તો કર્મચારીએ ચૂકવેલ ઘરભાડું મળી જશે 9,600 પ્લસ 22,400 કેટલું 32 પૂરા. બસ પતી ગયો દાખલો. આ સવાલ પૂછેલો એ લોકોએ. પૂછવા? हाँ राजा, बस आज के लिए इतना ही. ये क्या वैसा તમે રાજા પર અંજલિ પર ऐसा? અંજલિ તો હસવાને જ પાત્ર છે.